ઓગસ્ટ મહિનામાં વિધાનસભા બહાર માજી સૈનિકો દ્વારા કરાયેલા ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા બળપૂર્વક ઘસેડીને ડિટેઇન કરવામાં આવ્યા હતા। તે ઘટનાથી સૈનિકોના સન્માનને ગંભીર ઠેસ પહોંચી હતી। તે જ સન્માનની લડતને આગળ વધારતા માજી સૈનિકોએ નડિયાદથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કર્યો છે। આ યાત્રા આણંદમાંથી પસાર થઈને આજે વડોદરા આવી પહોંચી છે। આ સૈનિક સ્વાભિમાન યાત્રા સમગ્ર ગુજરાતના 36 શહેરો, તાલુકા અને જિલ્લાઓમાં ફરશે અને દરેક જગ્યાએ સૈનિકોના હકો માટે અવાજ ઉઠાવશે। વડોદરાના લાલકોટ ભગતસિંહ ચોક ખાતે માજી સૈનિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં માજી સૈનિક સેવા ફાઉન્ડેશન, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, NSUI તથા અનેક સામાજિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેન પાછળ પત્રિકા અને કંકુને ચોખા આપણે બધાને આપીએ સમર્થન પત્રિકા સાથે આપણે કંકુ અને ચોખા એક શુભ શરૂઆત સાથે સમર્થન માટે આપીએ છીએ બધાને। વિનયભાઈ હક માટે લડી રહ્યા છો, સન્માન યાત્રા ક્યાં ક્યાં ફરવાની? અમારી જે સૈનિક સ્વાભિમાન યાત્રા છે એ પૂરા ગુજરાતમાં એમનું ભ્રમણ છે। અમારા હકો અને અમારા અધિકારો માટે આ લડાઈ છે। જે મુદ્દાઓ ઓલરેડી સરકારમાં નિયમ બનેલા છે એ નિયમોનું ચુસ્તપણે પાલન થતું નથી। એ નિયમો માટે અમારે સરકાર પાસે વારંવાર માંગણી કરવી પડે અને માંગણીના અંતે આંદોલન કરવું પડ્યું, પણ આ સરકારે અમને માજી સૈનિકો તરીકેની ઇજ્જત આપી નથી। અમારા વીર નારીઓ શહીદ પરિવારોને એમને રોડ ઉપર ધસેડ્યા છે, અમારા માજી સૈનિકોને ડિટેન કર્યા છે। એટલે ન છૂટકે અમારે આ યાત્રા કાઢવી પડી અને આ યાત્રા થકી અમે જન સમર્થન અને વિવિધ પાર્ટીઓ, વિવિધ સંગઠનો, બધા આગેવાનો તમામનું સમર્થન માંગી અને વિશાળ જનમેદની ભેગી કરી અને ગાંધીનગરમાં કૂચ કરવાના છીએ। ક્યાંથી ક્યાં યાત્રા નીકળવા? આજ રોજ નડિયાદ ખાતેથી આ યાત્રા ચાલુ થઈ છે અને સમગ્ર ગુજરાતમાં જિલ્લા વાઇઝ આ યાત્રા ફરવાની છે અને લાસ્ટમાં અમદાવાદ આ યાત્રા પૂર્ણ થશે અને એના પછીનું આગળનું આયોજન એક વિશાળ જનમેદની સાથે સરકારને ઘેરાવવાનો પ્રયાસ કરશું। મારું નામ નિમાવત જીતેન્દ્ર, અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન। આજે સૈનિક સન્માન યાત્રા લઈને અમે જે જિલ્લે ગુજરાતના તમામ 34 જિલ્લાની અંદર કાઢવા જઈ રહ્યા છીએ અને જે બીજેપી સરકારે, જે વર્તમાન સરકારે
જે અમારી સૈનિકો સાથે જે અપમાન કર્યું છે, જે અમારી વીર નારીઓને અપમાન કર્યું છે, જેના પતિ દેવો જે 99 વોર્ડની અંદર કારગિલ વોર્ડની અંદર શહીદ થઈ ગયા, તેમની અમારી વીર નારીઓને ધસડી અને ગાડીઓમાં બેસાડી છે, તેનું અપમાન થયું છે. એ અપમાનનો બદલો લેવા માટે આજે અમે સૈનિકો રોડ ઉપર આવ્યા છીએ. તો આજે અમે સૈનિકો રોડ ઉપર છીએ તો સરકારને કહેવા માંગુ છું કે 2027માં સરકાર રોડ ઉપર હશે. આ અમે ચેલેન્જ આપીશું સરકારને. આજે સરકારે સેના સામે હું કહેવાય ડગલા ભર્યા છે, પણ એને ખબર નથી આ ઇન્ડિયન આર્મી છે. પાકિસ્તાનની અંદર જો પહોંચી જતી હોય તો આ તો અમારા સાથે લડવાનું છે. તો 2027માં જેમ અમને અત્યારે રોડ ઉપર તમે રખડાવો છો ને, એમ ભાજપ 2027માં રોડ ઉપર રખડશે. જય હિન્દ, ભારત માતા કી જય. આજ રોજ આ સૈનિક સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે માજી સૈનિક સંગઠન સેવા ફાઉન્ડેશન દ્વારા. એકચ્યુઅલી આ યાત્રા કરવાનો જે મેઇન ઉદ્દેશ્ય છે કે આ માજી સૈનિકોના એક 14 મુદ્દા છે, ઘણા વર્ષોથી પેન્ડિંગ છે. ઘણી વખતે સૈનિકોએ એમની માંગ પ્રેમથી મૂકી, કાગળોમાં મૂકી, આંદોલન દ્વારા મૂકી, આંદોલન પછી અને એ સત્તામાં પણ બેસીને એમનો સાથ આપીને પણ દેખી, તો પણ આ સરકાર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું નથી. જ્યારે માજી સૈનિકો વિધાનસભાની સામે આંદોલન કરવા બેઠા તો એમને એટલું ખોટું લાગી ગયું કે વીર નારીઓ, માજી સૈનિકો એમના પરિવારને ઘસીટીને ટીંગા ટોળી કરીને, બોચી પકડીને, કપડા કાઢી નાખીને, કપડા ફાડી નાખીને તેમને જેલ ભેગું કરવામાં આવ્યું. આવી આ સરકારને, માજી સૈનિકોને એક વખત એમને પાવર બતાવવાનો સમય આવી ગયો. એટલે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર જિલ્લાની અંદર આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંગઠનના લોકો જન સમર્થન મેળવશે, દરેક પાર્ટીનું સમર્થન મેળવશે. અમે વડોદરા શહેરની અંદર અને ગુજરાત રાજ્યની માજી સૈનિક વિંગની જે અમારી આમ આદમી પાર્ટીની છે, એ આ સંગઠનની સાથે કંધેથી કંધા મિલાવીને અને દરેક જગ્યાએ ઉભા રહેશે. અને સરકાર વિરુદ્ધ જે અમારા આ મુદ્દા છે, કારણ કે હું પણ એક માજી સૈનિક છું, આ મુદ્દા મેળવવા માટે અમે આ સંગઠન સાથે ઉભા રહીશું. દરેક જગ્યા પર જ્યાં જરૂર પડશે, તન, મન, ધન અને જેમ પણ જરૂર પડે અમે સાથે રહીશું. અમે કહીએ છીએ નિમાવતભાઈને કે તમે આગળ વધો. આની સામે લડવા માટે આપણે ફોજીવાળી કરવી પડશે. બિલકુલ પહેલા વિસાવદરવાળી થઈ, હવે ફોજીવાળી કરીશું તો જ આ સરકાર સુધરશે, મને એવું લાગે છે. જય હિન્દ. જે રીતે આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા 2-3 વર્ષથી તો હું પોતે પણ જોઉં છું કે જેટલા પણ માજી સૈનિક છે, ગુજરાતના માજી સૈનિક છે, પોતાના હક માટે લડી રહ્યા છે. અને આની પહેલા પણ અમે સૌ માજી સૈનિકની સાથે જોડાયા હતા. અને જે રીતે ગાંધીનગરમાં એમની ટીંગા ટોળી કરીને એમને ખેંચવામાં આવ્યા, તેમના કપડાં ફાડીને એમને જેલમાં પૂરવામાં આવ્યા, શું આ એ જે આપણા સૈનિકો છે એમની સાથે આ જે વર્તન છે એ યોગ્ય છે? જરાય નથી. તેની માટે આજે અમે NSUI કોંગ્રેસ પક્ષ અમે સૌ માજી સૈનિકોની સાથે છે. એમને જ્યાં પણ જરૂર પડશે ત્યાં અમે અડીખમ એમની સાથે ઉભા રહીશું. અને વડોદરા શહેરના જેટલા પણ નાગરિકો છે તેઓને પણ અપીલ કરીશું કે આપણા દેશની સરહદોને બચાવવા વાળા આ વીર જવાનોની સાથે આપણે ખંભેથી ખંભો મિલાવીને ઊભું રહેવું પડશે. ત્યારે જ આ દીઠ સરકારને ખબર પડશે કે જવાનોની તાકાત શું છે. એટલા જ માટે નારો આપ્યો છે, જય જવાન જય કિસાન. કારણ કે ખેડૂતો સાથે પણ એટલો જ અત્યાચાર થાય છે જેટલો હવે જવાનો સાથે થાય છે. તેથી હું મારું એટલી જ વાત કરીશ કે અમે સૌ માજી સૈનિકોની સાથે છે. એમને જ્યાં પણ જરૂર પડશે અમે સૌ લોકોની વચ્ચે જઈને પણ આ અભિયાનને જો ચલાવવાનું હશે તો એમાં પણ અમારું સંપૂર્ણ સાથ સહકાર રહેશે. હું માજી સૈનિક વડોદરા સંગઠનના વડોદરા જિલ્લાની મહિલા પ્રમુખ મીરાબેન દવે. અમારા નિમાવત સાહેબ જે આટલા વર્ષથી લડાઈ લડે છે એને સાથ સહકાર આપવા માટે એમણે જે સન્માન યાત્રા કાઢી છે, હજી સુધી અમારા હક્કો 14 મુદ્દા છે એ મળ્યા નથી. એને માટે અમે લડત ગાંધીનગરે કરી હતી ને અત્યારે કરીએ છીએ. એટલે આ બધા એનું સ્વાગત કરવા અમે ઊભા છીએ. અને એ આવે છે, હમણે યાત્રા એને કાઢી છે, એમાં અમે બધા સાથે સાથ સહકાર આપીએ છીએ. અને પબ્લિકને અમે જાગૃત કરવા માંગીએ છીએ કે માજી સૈનિકો સામે આ સરકાર કેવું વર્તન કરે છે, પરાયાપણું વર્તન કરે છે. બાકી એને માજી સૈનિકો અથવા સૈનિકો જે સર્વિસ કરે છે એ બોર્ડર ઉપર એનું સર્વસ્વ લૂંટાવે છે, પણ આ એના કાને વાત જાતી નથી.
એટલે એને જાગૃત કરવા માટે અમે સન્માન યાત્રામાં નિમા સાહેબ કાઢી છે. અમે બધા સાથ સહકારવા માટે આવીએ છીએ. જય હિન્દ. મેં નીતિનભાઈ પંચાલ, ગુજરાત માજી સૈનિક સંગઠન જિલ્લા પ્રમુખ, બરોડા જિલ્લા પ્રમુખ. હવે અમારી જે અમદાવાદથી સૈનિક સન્માન યાત્રા આવે છે એના ઉપલક્ષમાં અમે એમના સ્વાગત માટે એકઠા થયા છે. ટોટલ બધા માજી સૈનિક એવા વીર નારી અને સિવિલ ભાઈઓ જે હોય છે નિમાવ સાહેબ. માંગ અમારી 14 મુદ્દાઓનું જે ગવર્મેન્ટ દ્વારા નિરાકરણ નથી આવતું એના ઉપલક્ષમાં સન્માન યાત્રા કાઢવામાં આવી છે. મારું નીતિનભાઈ પંચાલ, ગુજરાત રાજ્ય માજી સૈનિક સંગઠન, બરોડા જિલ્લા પ્રમુખ.